પાદરા પાતળિયા હનુમાન મંદિર દ્વારા નવગ્રહ ગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાતળિયા હનુમાન મંદિર દ્વારા આગામી 29 માર્ચના રોજ તારીખ 3 એપ્રિલ દરમિયાન 5 દિવસીય વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય મહામારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ 5 દિવસ દરમિયાન ભવ્ય મારુતિ યજ્ઞ માટે આજે યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। પાતળિયા હનુમાન મંદિરની સામે આવેલ પરિસરમાં યોજાનાર કાર્યક્રમ માટે આજે વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન તેમજ ધ્વજારોહણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દિનુમામા સહિત પાતળિયા હનુમાન મંદિરના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકરો અને પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત વિવિધ ક્ષેત્રમાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિપૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આગામી મે માસની 3 તારીખના રોજ સર્વજ્ઞાતિ હિન્દુ સમાજના સમૂહ લગ્નનું આયોજન પણ મંદિર ખાતે કરવામાં આવ્યું છે। આમ આગામી દિવસોમાં પાતળિયા હનુમાન મંદિર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। પાતળિયા હનુમાનજી મંદિર પાદરા દ્વારા આયોજિત આગામી સમયમાં 5 દિવસનો મારુતિ યજ્ઞ અને સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન પાતળિયા મંદિર હનુમાન દ્વારા કરેલું છે। આજે શુભ દિવસે મહાશિવરાત્રિના દિવસે આજે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, માજી ધારાસભ્ય શ્રી દિનુમામા અને પાદરાના આગેવાનશ્રીઓ સાથે સૌ વડીલોએ આજે શિવરાત્રિના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ મારુતિ યજ્ઞ 5 દિવસનો થવાનો છે। આ મારુતિ યજ્ઞ પાદરામાં બહુ મોટા પાયે થવાનો છે। સાથે સાથે જનકલ્યાણ માટે પાતળિયા હનુમાનજી મંદિર દ્વારા આજે આયોજન કર્યું છે। ભૂમિપૂજનનું આયોજન કરેલું હતું અને આજે ભૂમિપૂજન કરેલું છે।